હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું। આજે હું અદરક એટલે કે આદુ આપણે 6 મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવું ને એનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, જો આપણે માર્કેટમાંથી આદુ લઈ આવીએ છીએ પણ ઘણી વખત ગરમીને કારણે આદુ બગડી જાય છે અને આપણે અત્યારે કેટલું આદુ મોંઘું છે તમને લોકોને ખ્યાલ જ હોય છે। એટલે આપણે આવી રીતે છૂટક આદુ લેતા કરવા કરતાં આપણે જાજુ આદુ લીધું હોય ને ત્યારે શું કરવાનું કે આપણે ઘરે આવીને એને એકદમ નીટ એન્ડ ક્લીન પાણીથી ધોઈ નાખવાનું અને એકદમ સૂકવી નાખવાનું। તો પણ જો ઘણી વખત આપણે એમને ફ્રીજમાં મૂકી દઈએ છીએ ને તો બગડી જાય છે। જુઓ તમે, આવું આદુ થઈ જાય છે। આવું ઘણી વખત આવી પણ જાય છે, તમે જોયા વગર લીધું હોય ને તો એને શું કરવાનું, એને તમારે આમ અલગ કાઢી નાખવાનું। આ રીતે જો આ બધું હું ખરાબ આદુ છે ને એને અલગ રાખું છું। જે પોચું પડી ગયું હોય છે એટલે કે ફ્રીજમાં પાણી ચડી ગયું હોય છે, ઉપરથી જ ગંદુ આવ્યું હોય છે, તો એને આપણે આવી રીતે અલગ કરી નાખવાનું ને પહેલાં આપણે વાપરી નાખવાનું। અને હવે આ આદુ આપણે 6 મહિના સુધી કેવી રીતે સ્ટોર કરવું ને એની આજે હું તમને ટ્રીક બતાવવા જઈ રહી છું મિત્રો। તો આવી રીતે ધોયા પછી તમારે એકદમ ચોખ્ખું કરી નાખવાનું છે। પછી હવે એના માટે શું કરવાનું, પહેલી ટ્રીક હું તમને આજે 3 ટ્રીક બતાવવાની છું। તો પહેલી ટ્રીકમાં તમારે આવી રીતે કાચની બરણી લેવાની છે, જાર, એટલે કે તમે આવી તમારે જે આટલું આદુ ભરવું હોય ને એ પ્રમાણે તમે બરણી લઈ શકો છો। અને પછી એમાં તમે આ ધોયેલું એકદમ નીટ કરેલું આદુ આ રીતે નાખી દેવાનું છે। આપણે ક્વોન્ટિટી પ્રમાણે વાસણ લેશું તો આપણને સરખું પડશે। આ રીતે નાખ્યા પછી મિત્રો તમારે આ આદુ ડૂબે ને એટલું પાણી અંદર નાખી દેવાનું છે। ઉપર આપણે આદુની ઉપર પાણી આવી જવું જોઈએ, કોરું ન રહેવું જોઈએ મિત્રો, નહીતર તમારે આદુ બગડવાની ચાન્સીસ છે। હવે આટલું કર્યા પછી જો ઉપર સુધી પાણી આપણે ભરી લીધું છે, હવે એની કેપ એટલે કે ઢાંકણું આપણે આ રીતે બંધ કરી દેવાનું છે મિત્રો। અને આને આપણે ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નહીં। ખાસ નોટ કરજો તમે, આપણે આ બરણી પાણી સહિત જ આદુવાળી ફ્રીજમાં મૂકી દેવાની છે। અને આને આ આદુ તમારે મિત્રો 6 મહિના સુધી બગડવાનું નથી, એટલે મારો આ અનુભવ બોલે છે મિત્રો। મેં આ રીતે જ હું સ્ટોર કરું છું, તો તમને ચોક્કસ આ ઉપયોગી થશે। તો મિત્રો, બીજી ટ્રીક પણ હું તમને બતાવી દઉં, આ પણ મારો પોતાનો જ અનુભવ છે કે આ આદુ તમારે 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં કઈ જગ્યાએ રાખવું ને એ હું તમને બતાવું છું। તો મિત્રો, ફ્રીજમાં આપણે જો આ કન્વર્ટેબલ બોક્સ આવે છે, બધા ફ્રીજમાં હોય જ છે અવેલેબલ, એમાં તમે આ રીતે છૂટું છૂટું આદુ રાખી દેશો ને, હું આ રીતે જ રાખું છું મિત્રો। જાજુ આદુ હોય ને ત્યારે હું આ રીતે પણ રાખી દઉં છું। આ આદુ આપણે 2 થી 3 મહિના બગડતું જ નથી, આવું ના આવું રહેશે। એનું કારણ શું છે કે આમાંથી એકદમ ઠંડી હવા આવે છે ને એના હિસાબે આ આદુમાં મોઇસ્ચર થતું નથી અને એકદમ તમારે જોઈને એવું આદુ તૈયાર લાંબો ટાઈમ સુધી એવું ને એવું રહે છે મિત્રો। તો મિત્રો, હવે હું તમને આદુ સ્ટોર કરવા માટેની 2 તમને મેં ટીપ બતાવી, હવે આ ત્રીજી ટિપ્સ બતાવું છું। એમાં શું કરવાનું છે મિત્રો કે આપણે આદુ એકદમ ચોખ્ખું કરી નાખવાનું છે, અને પછી તમારે આવી પોલિથીન બેગ લેવાની છે અને એમાં તમારે આદુ આ રીતે મૂકી દેવાનું છે। અને પછી તમારે આમાં જેટલું આદુ હોય ને, આમ જોઈએ તો બહુ કાંઈ ક્વોન્ટિટીમાં ફેર ન પડે, પણ તમારે 1 ચમચી જેવું મીઠું આ રીતે નાખી દેવાનું છે આદુ ઉપર। અને પછી તમારે આ જબલાને આવી રીતે પેક કરી દેવાનું છે, નોટો કરીને આ રીતે। અને પછી તમારે આ જબલું તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો અને બહાર પણ રાખી શકો છો। તો મિત્રો, આ આદુ તમારે 1 થી 1.5 મહિનો સુધી એવું ને એવું રહેશે મિત્રો। એટલે તમને મેં આજે આદુ સ્ટોર કરવા માટેની 3 ટિપ્સ બતાવી મિત્રો। આ બધી ટિપ્સ એકદમ ઉપયોગી જ છે મિત્રો। ગરમીની સિઝનમાં આપણે આદુની વાસ આવી જાય છે, બગડી જાય છે, એની અંદર એકદમ ફૂગ વળી જાય છે, એ બધા તમારે સોલ્યુશન આ 3 ટીપમાં તમે આદુ સ્ટોર કરશો ને આ રીતે
તો તમે ઇઝીલી લાંબો ટાઈમ સુધી સાચવી શકશો મિત્રો. તો તમને ચોક્કસ આ અદરક વિશેનો આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.